તપાલં કામા દેહકાલં કુસુમાતિમાલં સતા રસાલં સરસૈ કશ્યાલં વંદે વિશુદ્ધં હરે કૃષ્ણમેશં વરણિવેશરમણે યદર્શનં મંદહાસરુચિરા નનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમઃ વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી વ્રતાલય વિહારી શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી રાધારમણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આદો પ્રેમવતી વૃષાંગ જનનો સન્નેકતીર્થાટનો દુષ્કર્મોપશમં ચ સાધુ શરણં સદ્ધર્મ સંસ્થાપનો હિંસા વર્જિત ભૂરિયજ્ઞ કરણ
મૂર્તિ પ્રતિષ્ઠાપન આર્ય સ્થાપનમક્ષરાખ્ય ગમન સત્સંગી સજીવન સત્સંગી સજીવન. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરન્ત્યંત સ્તમ ઇવાશુમા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપણે ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર રૂપ સત્સંગી જીવન કથાનું શ્રવણ કરીએ. સત્સંગી જીવન ગ્રંથ એ સ્વામિનારાયણ ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. 16,500 ઉપરાંત શ્લોકો અને 5 પ્રકરણ એ શ્રીજી મહારાજના પંચ પ્રાણ સમાન છે. સત્સંગી જીવનમાં મંગલાચરણ શતાનંદ સ્વામીએ કર્યું. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદ. અક્ષરધામના દિવ્ય તખત ઉપર બિરાજતા શ્રી કૃષ્ણ ભગવાનને હું વંદન કરું છું, જે મનુષ્યાકારે ધર્મ અને ભક્તિને ત્યાં પ્રગટ થયા અને આલોકમાં સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ થયા. લોકોના હૃદયમાં અજ્ઞાન રૂપી જે અંધકાર હતો એને સૂર્ય જેમ અંધારાને દૂર કરે એમ લોકોના હૃદયમાંથી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ જેમણે પાથર્યો છે એવા જે સ્વામિનારાયણ ભગવાન, તેને હું નમસ્કાર કરું છું. કોઈ પણ શાસ્ત્ર હોય ને એમાં પહેલું મંગલાચરણ આવે. એટલા માટે કે શાસ્ત્રોમાં એવું વિધાન છે કે સારા કામમાં 100 વિઘ્ન. તમે કોઈ પણ સારા કાર્યનો પ્રારંભ કરો એટલે વિઘ્નો રાહ જોઈને તાકીને બેઠા હોય. હું આવ્યો ને ત્યારે 2 જણા આવ્યા હતા. મંગલાચરણ પૂરું કર્યું ને તો 32 જેટલા થઈ ગયા. નાસ્તાનો 100નો ઓર્ડર આપ્યો, 100 જણા તો થશે. ભગવાનની કથા છે. ખપ વગર ભાવ જાગતો નથી અને ભાવ જાગ્યા વગર કથામાં મજા આવતી નથી. તમને મોતૈયા ન ભાવતા હોય ને આગળ આવે તો શું કામનું? એ તો ભાવતી વસ્તુ આગળ આવે ને તો મજા આવે. આ તો આપણા બાપનું જીવન ચરિત્ર. સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. આપણે માયાના જીવ અને ક્યાં પુરુષોત્તમ નારાયણની મોટપ, ક્યાંય હાંધો બેસે એમ નથી.
એ ભગવાન આપણા માટે કેટલા સુલભ થયા. માત્ર સ્વામિનારાયણનું નામ લેવા મળે ને, આપણા કરોડો જન્મના પૂર્ણ હશે ને, એ નક્કી વાત છે. હું ઘણીક વાર કહું છું, મોદીનો કેટલો મહિમા. અહીંયા આવ્યા હોય ને તો એક ગલી ખાલી ન રહ્યો કે એવા 1 કરોડ નરેન્દ્ર મોદી ભેળા થાય ને તો ઇન્દ્રનું એક રૂવાટું ન થાય. 33 કરોડ દેવનો રાજા, એવા 1 કરોડ ઇન્દ્ર ભેળા થાય ને, બ્રહ્માની આગળ એની કાંઈ ગણતરી નહીં. કરોડો બ્રહ્મા થા, પ્રકૃતિ પુરુષની આગળ એની કાંઈ ગણતરી નહીં. કરોડો પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ ભેળા થાય ને, અક્ષરધામના મુક્તનું એક રૂવાટું ન થાય. એવા અનંત કરોડો મુક્તો પુરુષોત્તમ નારાયણનું એક રૂવાટું ન થાય. ઈ ભગવાન માનવ દેહ ધરીને આપણી વચ્ચે આવ્યા. સહજ તમે કલ્પના કરો, એ ભગવાન કેટલા સમર્થ છે. અતિ દયાળુ છે, એટલે દયા કરી આ ફૂટલા બ્રહ્માંડમાં આવ્યા છે. એનું જીવન ચરિત્ર ક્યાં પ્રગટ થયા, કેવી લીલા કરી, છપૈયામાં પ્રગટ થયા, છપૈયાના બ્રહ્મકુમારોને કેવા સુખ આપ્યા, ધર્મદેવ અને ભક્તિ માતાને કેવા ન્યાલ કરી દીધા, અયોધ્યામાં આવીને અયોધ્યાવાસી સખાઓને કેવા સુખ આપ્યા, નાના નાના બાળકોના મિત્ર બન્યા, જે કરોડો બ્રહ્માંડોના નિયંતા કહેવાય. અયોધ્યાની કોઈ ગલી એવી બાકી નહીં હોય કે ભગવાન ઘનશ્યામ મિત્રોની સાથે ગલીઓમાં નાચ્યા કૂદ્યા ન હોય. વિચારવા જેવું તો ખરું. ઈ ભગવાનની જે ઓળખાણ બહુ મોટી વાત છે. આપણે એની વાતો સાંભળવાની છે. આપણે કરીએ ને એને વાતો કહેવાય. ભગવાનની જે છે ને એ બધી લીલા કહેવાય છે. આપણી વાતો પાપ ન બાળે, ભગવાનની વાતો પાપને બાળી નાખે. ફરક આટલો છે. એટલે માણસ જે કરે એને ક્રિયા કહેવાય, અને ભગવાન જે કરે ને એને લીલા કહેવાય. સ્વામિનારાયણ ભગવાને છપૈયામાં લીલા કરી, અયોધ્યામાં લીલા કરી, 7 વર્ષ વનમાં ફર્યા, હિમાલયમાં મહિનાઓ સુધી વિચરણ કર્યું, બરફના પહાડોમાં, અને ભારતની અંદર આખા ભૂમંડળ ઉપર ઉઘાડે પગે ફર્યા. એક નહીં 20,000 કિલોમીટર ઉઘાડે પગે ફર્યા છે. એના પાવ પગલા કેટલા કોમળ હોય. આ દુનિયામાં કોમળમાં કોમળ હોય ને તો ફૂલ, અને બધી જાતના ફૂલોની અંદર પણ અતિશય કોમળ હોય ને તો કમળનું ફૂલ. અને એ કમળની અંદર રહેનારી લક્ષ્મી કેટલી કોમળ હોય તમે વિચાર કરો. વચનામૃતમાં તો લખ્યું કે આ ત્રિલોકના બ્રહ્માંડમાં રાધાને લક્ષ્મી જેવી કોઈ રૂપાળી સ્ત્રી નથી.
કમળની અંદર રહેનારી લક્ષ્મી જો આટલી કોમળ અને પુરુષોત્તમ નારાયણના શરણ ઈ લક્ષ્મી ખોળામાં લઈને ચૂમ્યા કરે, ઈ શરણ કેવા હશે? અને એ શરણ આ ભૂમંડળ ઉપર ઉઘાડે પગે આખા ભારતમાં એણે વિચરણ કર્યું. ઘણીક વાર વિચાર આવે, કેટલી વખતો વન વિચરણમાં એના પગમાં લોહી નીકળ્યું છે. આપણે ગયા તા પાટો બાંધવા, તો કોને માટે એણે તપ કર્યું? એને કોઈ કુંવારો રહેતો હતો, મા બાપને તો મોકલી દીધા, ભાઈઓને તો રડતા મૂકી નીકળી ગયા હતા. 7 વર્ષ જે વનમાં દુઃખ વેઠ્યાની કેવળ આપણા માટે. અને સ્વામિનારાયણ ભગવાન હગામાં તો માનતા જ નહોતા. એને નહીં કોઈ માત ને તાત, નહીં ભારજા પુત્ર ને ભ્રાત. મા બાપ ભાઈ બેન દીકરામાં તો એ માનતા નહોતા. એને એટલું જ ગોખાયું, નમે ભક્ત પ્રણશ્યતિ, દુનિયાનો નાશ થાય, હું મારા ભક્તનો નાશ ન થવા. અને ભગવાન કહેતા, મને મારો ભક્ત વાલો છે એટલા તો મારા પ્રાણ પણ મને વાલા નથી. હવે આટલામાં તમે સમજી જાઓ કે એ ભગવાન કેટલા દયાળુ છે. અને એની વાત સાંભળવા મળે એ આપણા માટે કેટલી મોટી વાત કહેવાય. મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવન માધ્યમ લખ્યું, એમાં અંતર્વદેશ એટલે લખનઉ બાજુએ કાનપુર નામનું શહેર, અને એ કાનપુરના પાદરમાં ગંગા નીકળે છે. એ કાનપુરમાં એક માધવરામ નામના બ્રાહ્મણ હતા. એને ત્યાં કલ્યાણજીત નામનો એક દીકરો હતો. એ કલ્યાણજીત એને પૂર્વનો કાંઈક પૂર્ણ ઉદય થયું, કુદરતી અને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. ગયા જન્મમાં હું કોણ હતો ને એને ખબર હતી. અધૂરું હતું, ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી. એટલે પહેલા એને જે નરક યાતનાઓ ભોગવીને એ બધી દેખાવા માંડી. હવે સરા લઈ લઈને પેટમાં હોહરવા જવા દે, લોહીની શેડો ઉડે, ઘાણીમાં નાખે એમ રવ નરકમાં નાખે. આ બધા નરકના કુંડમાં જે નારકી જીવો ભોગવે એ બધું દેખાયા કરે. કલ્યાણજીતને શીતકારી છૂટે, ભૂલવા કોશિશ કરે પણ આગળથી દેખાતું બંધ ન થાય. પરિણામ એ આવ્યું કે ઘરબાર છોડી નીકળી ગયો. બ્રાહ્મણોને પૂછીને દ્રવ્ય વાપર્યું પણ હારું આંખ આગળ દેખાતું જ બંધ ન થાય. ખરાબ સ્વપ્નો આવે તો આપણને કેટલી આમ ધ્રુજારી થઈ જાય. ભારતના તીર્થોમાં એ કલ્યાણજીત ફર્યા. ચિત્રકૂટ, હરદ્વાર, રામેશ્વર, વૃંદાવન, જગન્નાથપુરી, ભારતના બધા તીર્થોમાં ફર્યા. કોઈ એવા સાધુ કે બ્રાહ્મણ ન મળ્યા કે આ નજર આગળ દેખાતું બંધ કરાવે. આખા ભારતમાં ફરી ફરીને ફરતા ફરતા કાઠિયાવાડમાં આવ્યા. ઘેલા કાંઠે આવીને બેઠા ગઢડા. નરક યાતના દેખાયા કરે ને, ક્યાંય ચેન પડે નહીં, ચિત્તકારી છૂટે. ઘેલા કાંઠે રડતા હતા.
ત્યાં ભગવાન સ્વામિનારાયણના એક રામ શર્મા નામના કોઈ હરિભગત એ ઘેલે નાવા આવ્યા છે. બ્રાહ્મણને જોયા, ખભે જનોય થયું, આ બ્રાહ્મણ લાગે, દુઃખી લાગે છે. એની પાસે બેસીને કહ્યું, ભૂદેવ તમે દુઃખી હોય એવું લાગે છે. પછી એણે આખી જિંદગીની વાત કરી દીધી. એટલી નરક યાતનાઓ મને દેખા. બ્રાહ્મણોના કહ્યા પ્રમાણે બધુંય કર્યું, રૂપિયો વાપર્યો, પણ દેખાતું બંધ નહીં થતું. ઈ અરસાની અંદર ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન બરોબર ધામમાં ગયેલા. આખા ગઢડામાં શોકનું મોજું ફરી વળેલું. ગણતરીના દિવસો જ ગયેલા હજી. ગઢડામાં ભાઈઓ બહેનો કોઈને ખાવું ભાવે નહીં, રાત્રે ઊંઘ આવે નહીં. ગોપાળાનંદ સ્વામી ધીરજ આપે પણ કોઈને ધીરજ મળતી નથી. કારણ કે મહારાજે એવા સુખ આપ્યા ને એ ભૂલાતા નથી. ભૌતિક દાખલાથી આ વાત ગળે ઉતરે, દિવ્યતા તો નહીં આપણને સમજાય. તમારા ઘરમાં 5 વર્ષના રમકડા જેવો દીકરો રમતો હો, અચાનક પ્લગમાં આંગળી ગઈ, શોટ લાગે ને મરી ગયો હોય ને ઓસરીમાં લાશ ઢાંકી હોય, પછી એના મા બાપની દશા શું હોય? કોઈ એમ કે આવે જીવ તો થવાનું નથી, એને ખબર છે અને કહેનારને ખબર છે કે હવે આ જીવ તો થવાનું નથી. એના મા બાપને કહીએ તમને 10 લાખ રૂપિયા આપીએ, તમે રડતા બંધ થઈ જાઓ, તો એ બંધ થાય? કદાચ ન બને, પણ એને એમ કહીએ 25 લાખ આપીએ, રડતા બંધ થાવ, પણ એ છોકરાની લાશ પડી હોય રડતા બંધ થાય. તો પુરુષોત્તમ નારાયણે જે સુખ આપ્યા હવે આ ભક્તોથી કેમ ભૂલાય? અને એટલે ભક્તો અતિશય દુઃખી હતા. ગોપાળાનંદ સ્વામીની ઉપર જવાબદારી હતી આખા સંપ્રદાયની. સ્વામી વિચાર કરે કે હવે આ બધાને ધીરજ કેમ દે? ગોપાળાનંદ સ્વામીએ સભા બોલાવી અને શતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે ભગવાનના ચરિત્રોનો ગ્રંથ જે સત્સંગી જીવન બનાવ્યો ને એની કથા કરો. આ ભગવાનના ચરિત્રો સાંભળે તો આ બધાને ધીરજ રહે. નથી રાત્રે સૂતા, નથી ખાતા, મહારાજના વિયોગમાં બહુ દુઃખી છે. શતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના કહેવાથી દરબારગઢમાં કથા કરે છે. દાદા ખાચરે મંડપ કરાવ્યો, વૈજયંતી પતાકાઓ બાંધ્યા, કેળના સ્તંભો રોપ્યા, વ્યાસપીઠ કરી. શતાનંદ સ્વામી કથા કરે. 2 આચાર્યો આવ્યા છે, એક બાજુ 2 આચાર્યોને બેસાડ્યા, બધાય સંતો બેઠા છે. અને શતાનંદ સ્વામી જ્યાં કથાની શરૂઆત કરે એ વખતે ઘેલા કાંઠે જે ઓલા બ્રાહ્મણ આવેલા ને કલ્યાણજી કાનપરના, એને રામ શર્માએ કહ્યું આ ગઢડામાં તો ભગવાનને મળેલા મુક્ત જેવા સંતો, એ સંતોનો સમાગમ કરો તો આ તમને નરક યાતના જે આંખ આગળ દેખાય બંધ થઈ જાય. અને એ કલ્યાણજીત વિપ્ર ઘેલેથી દરબારગઢમાં આવે, બરોબર દરવાજામાં આવે ને શતાનંદ સ્વામીને મંગલાશરણ શરૂ કરવું. કલ્યાણજીત વિપ્ર સભામાં બેસી ગયા, શતાનંદ સ્વામીએ કથા શરૂ કરી. એ 7 દિવસ કથા સાંભળી.
સાતમે દિવસે કથા પૂરી થઈ અને કલ્યાણજી બ્રાહ્મણ શતાનંદ સ્વામી પાસે આવીને પગે લાગે, સ્વામી તમારી કથાથી ભયંકર મારું દર્દ મીટી ગયું છે. નરક યાતનાઓ મને દેખાતી એ બંધ થઈ ગઈ. સ્વામી ધન્ય છે તમારી કથા, આજે મને શાંતિ વળી છે. શતાનંદ સ્વામીને પગે લાગીને કલ્યાણજી વિપ્ર ત્યાંથી ગયા અને ઝીણાભાઈ ઊભા થયા. એને પ્રશ્ન કર્યો કે આ સત્સંગી જીવનની કથાનું માધ્યમ અમને કહો. આ કથા સાંભળીને કોનું કલ્યાણ થયું? શતાનંદ સ્વામીએ કહ્યું કે જે આ બ્રાહ્મણ હમણાં આવ્યો હતો ને એ મને પગે લાગીને ગયો ને જે કહાની એ શતાનંદ સ્વામી આખી કહાની એ ઝીણાભાઈને કહી હેમંતસિંહ રાજાને કે આ એનું માત્યા. ભાગવતમાં જેમ ધોંધુકારીનો દાખલો એમ સત્સંગી જીવનના માધ્યમમાં કાનપુરના કલ્યાણજીત વિપ્રનો દાખલો. સત્સંગી જીવનની કથા અદ્ભુત અને અલૌકિક છે. શતાનંદ સ્વામીએ મંગલાચરણ કર્યું અને પછી કથાની શરૂઆત કરે છે. મંગલાચરણ એટલા માટે કરવાનું કોઈ વિઘન ના આવે. વિધાન તો એવું છે, શ્રેયાસી બહુ વિજ્ઞાની હારા કામમાં હો વિઘન. એને સંસ્કૃતમાં કહેવાય શ્રેયાસી બહુ વિજ્ઞાની, એને ગુજરાતીમાં કહેવાય હારા કામમાં હો વિઘન. અને આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે હારા કામમાં હો વિઘન. એ દીકરાનું લગ્ન લ્યો ત્યારે કાકો જ આડો પડ્યો હોય, લ્યો હું નહીં આવું. અને પટેલ કોમમાં તો વરેલું હોકે. હારા કામમાં હો વિઘન આવે એટલે પ્રારંભમાં ભગવાનને યાદ કરવાના. ભગવાનને યાદ કરો ને એટલે વજ્ર જેવા વિઘન હોય તો હટી જાય. શતાનંદ સ્વામીએ ગણપતિજીને યાદ કર્યા. શ્રી કૃષ્ણ અવતર સ્ત્રીએ એ ગણપતિ દેવ, હું ભગવાનના ચરિત્રોનો ગ્રંથ લખું, એમાં કોઈ વિઘન ના આવે, તમે સહાય રૂપ મને થજો. તમે તો શ્રી કૃષ્ણના અવતાર રૂપ છો. હનુમાનજી ભગત છે પણ ગણપતિ દેવે છે ને ભગવાને છે. શતાનંદ સ્વામીએ લખ્યું તમે શ્રી કૃષ્ણના અવતાર રૂપ છો. એ ગણપતિ ભગવાનમાં પણ કહેવાય અને દેવમાં પણ ગણાય. હનુમાનજી દેવમાં પણ ગણાય ને વાંદરામાં પણ ગણાય. મંગલાચરણ તો ઘણું લાંબુ છે. મહારાજ ઘેલેથી સ્નાન કરીને જતા હોય ને બે બાજુ સંતોની હારમાળ મહારાજના દર્શન કરતી હોય. બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવ ગંગાએ સ્નાન કરીને પોતાના કુટિયા તરફ જતા હોય અને બે બાજુ ઋષિ મુનિઓની લાઈન દર્શન માટે ઊભી હોય. દેવોના દેવ, સર્વ અવતારોના અવતારી, સર્વ કારણોના કારણ અને સર્વ ધામોના પણ ધામી, 24 અવતારોના ધરતર, ચતુર્વ્યુહ મૂર્તિ વાસુદેવ શંકરચંદ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ, આ ચતુર્વ્યુહ મૂર્તિને ધારણ કરનારા, 24 કેશવાદિક જે એકાદશીના અધિષ્ઠાતા, એ 24 કેશવાદિક મૂર્તિઓના ધરતલ, 24 અવતારોના ધરતલ.
સર્વ કારણના કારણ અને સર્વના નિયંતા આવા પુરુષોત્તમ નારાયણને હું નમસ્કાર કરું છું. આવું સુંદર મંગલાચરણ કરી અને પછી સ્વામી હવે સુંદર કથા લખે. કુરુક્ષેત્રથી આ કથાની શરૂઆત થાય. ગીતાજીના પહેલા અધ્યાયમાં પહેલો શ્લોક, પહેલો અક્ષર આવે કુરુક્ષેત્ર, જેને ધર્મની ભૂમિ કીધી છે. ભારતીય લડાઈ કરવી હતી ત્યારે બે પક્ષના આગેવાનોએ બેસી નિર્ણય કર્યો ક્યાં યુદ્ધ કરવું. બધાએ આડાવડા સ્થળો બતાવ્યા અને ભગવાને કહ્યું એક કામ કરીએ, એવા સ્થાનમાં આપણે ભારતીય લડાઈ કરીએ કે મરે એ સ્વર્ગ ભોગવે ને જીવતા રહીને પૃથ્વીનું શાસન ભોગવે. અને કુરુક્ષેત્રનું મેદાન પસંદ કર્યું. અને ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકા પાંડવા સેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રજી દુર્યોધનનો બાપ હતો ને, એનો સારથી સંજય હતો. અને સંજયને વ્યાસ ભગવાનના આશીર્વાદથી દિવ્ય દ્રષ્ટિ મળી હતી. એક જગ્યાએ બેઠા બેઠા બધું જોઈ શકતા. એટલે ધૃતરાષ્ટ્ર આંધળો એ તો ઘરે હતો, એનો સારથી સંજય એની પાસે બેઠો હતો. ધૃતરાષ્ટ્રને તો દેખાય નહીં. આખી ગીતા ધૃતરાષ્ટ્ર અને સંજયના સંવાદથી છે. એની અંદર કૃષ્ણ અને અર્જુનનો સંવાદ. એટલે કુરુક્ષેત્રમાં જ્યારે સેનાઓ ગોઠવાઈ ગઈ બે, પછી ઘરે ધૃતરાષ્ટ્ર આંધળો બેઠો હતો ને એની પાસે સંજયને દિવ્ય દ્રષ્ટિ. એટલે ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે મામકા પાંડવા સેવ, મારા કૌરવો અને પાંડુના દીકરા પાંડવોએ શું કર્યું? ત્યારે સંજયે કીધું કે હવે બરોબર કુરુક્ષેત્રમાં બે સેના ગોઠવાઈ ગઈ છે. બે સેનાના મોટા મોટા સેનાપતિ બળવાની એની નામાવલી આખી કીધી સંજયે. અહીંયા બેઠા બેઠા, ઘરમાં બેઠા બેઠા. પાંડવોના પક્ષમાં ભીમ કર્મા વ્રકોદર, વ્રક નામનો અગ્નિ જેના પેટમાં, એ ભીમ ઊંચો થાય છે હવે લડાઈ કરવા માટે. કૃપસ્ત સમિતિંજય, દુર્યોધનના તમારા દીકરાના પક્ષમાં સર્વત્ર વિજય મેળવનાર કૃપાચાર્ય યુદ્ધ માટે હવે ઉતાવળ કરી રહ્યા છે. બે સેનાઓનું વિસ્તારથી વર્ણન કર્યું. એટલે કહેવાનું કે કુરુક્ષેત્રનું પહેલામાં પહેલું નામ આવે ગીતાજી, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના દીકરાએ શું કર્યું. અને પછી સંજય આખો ચિતાર કહેશે. એ કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિમાં સુરત મુનિનો જન્મ થયો. નામ તો સ્વરૂપાનંદ સ્વામી, પણ હુલામણું નામ એનું સુરત મુનિ હતું. ઘણાના નામ તો હોય પણ નથી ટીનો કહેતા. હુલામણું નામ ટીનો હોય તો દિનેશ કે રમુ ગમે તે હોય. એમ શતાનંદ સ્વામીના શિષ્ય સુરત મુનિ, એનું હુલામણું નામ સુરત મુનિ અને મૂળ નામ સ્વરૂપાનંદ સ્વામી. કુરુક્ષેત્રમાં આ સુરત મુનિનો જન્મ થયેલો. નિયમ એવો છે કે સાધુનું પૂર્વાશ્રમનું નામ ન લેવું. એટલે શતાનંદ સ્વામી આ ગ્રંથ લખે, એના શિષ્ય સુરત મુનિનું પૂર્વાશ્રમનું નામ નથી બોલતા. એટલું કહેશે કુરુક્ષેત્રમાં સુરત મુનિનો જન્મ થયો. આગળ આવશે પછી સુરત મુનિ એના ગુરુનું જીવન ચરિત્ર કહેશે, ત્યારે એના ગુરુનું નામ નહીં બોલે.
શતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ આ સંપ્રદાયમાં નથી અને સુરત મુનિનું પૂર્વાશ્રમનું નામ આ સંપ્રદાયમાં જ નથી. અને શતાનંદ સ્વામી ધામમાં ગયા નથી. આજે આ સત્સંગમાં વિચરણ કરે છે પણ દેખાતા નથી. દિવ્ય રૂપે આ સત્સંગમાં છે. અને એનું કારણ તમે જુઓ ને, રામાયણના જામીન અને સાક્ષી આજે પૃથ્વી ઉપર જીવતા છે. કોણ? હનુમાનજી ધામમાં નથી ગયા. ભાગવતના સાક્ષી ભગવાન વેદવ્યાસ એને શરીર છોડ્યું નથી. એના એ શરીરથી આજે આ પૃથ્વી ઉપર છે. અને સત્સંગી જીવનના જામીન કે લેખકો શતાનંદ સ્વામી ધામમાં ગયા એ કથા સંપ્રદાયમાં છે જ નહીં. એ પણ ચિરંજીવી છે. ક્યાં હશે એ આપણા હાથમાં આવે એવું નથી. પણ શતાનંદ સ્વામી આ સત્સંગમાં ચિરંજીવી છે. જોકે ભારતમાં 7 ચિરંજીવીઓ છે. પુરાણોમાં એનો શ્લોક છે, અશ્વત્થામા, બલિર, વ્યાસ, હનુમાસ્ત, વિભીષણ, કૃપસ્ત, પરશુરામસ્ત, સપ્તે તે ચિરજીવીના. કૃપાચાર્ય જે પાંડવ કૌરવ પક્ષનો બળવાન યોદ્ધો, કૃપાચાર્ય દ્રોણ જેવા હતા, વડીલ હતા. એ કૃપાચાર્ય પણ જીવતા, પરશુરામ જીવતા, વ્યાસ ભગવાન જીવતા, અશ્વત્થામા જીવતો. એ તો હાલો મરી ગયો તો સારું હતું. પાંડવોના 5 દીકરાની કતલ કરી નાખી, શીભડું કાપે એમ. ચિરંજીવી રહ્યો પણ એના માથામાંથી ભીમે મણી ખેંચી લીધો. અત્યારે માથામાં જીવડા ખદબદે. એને સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી ઈ પીડા ભોગવીને જીવવાનું છે. 5 બાળકોની હત્યાનું ફળ હજી અશ્વત્થામા ભોગવે. સ્વામિનારાયણ ભગવાનને મળેલો માણકી ઉપર બેસીને ખંભાત બાજુ ભગવાન નીકળ્યા, ધૂળ ઉડાડી ભગવાન નીકળી ગયા. હજી અને ભોગવવાનું બાકી છે. એટલે શતાનંદ સ્વામી ચિરંજીવી છે. એટલે સુરત મુનિ એનો કુરુક્ષેત્રમાં જન્મ થયો અને ગઢડાથી સંતોનું મંડળ સત્સંગ માટે દેશાંતરમાં વિચરણ કરતા કરતા એ કુરુક્ષેત્ર જઈ ચડ્યા. પૂર્વના અક્ષરધામના એ મહામુક્ત સંતોનો યોગ થયો ને, એણે નક્કી કર્યું કે મારે તમારી હારે આવવું છે. એ સુરત મુનિ સંત મંડળમાં ભેળ્યા અને એ સંત મંડળ જ્યારે ગઢડા આવ્યું, સ્વામિનારાયણ ભગવાને સુરત મુનિને ઓળખી લીધા અને શતાનંદ સ્વામીને કહ્યું કે હું આને દીક્ષા આપું, તમારા શિષ્ય તરીકે તમારા મંડળમાં મૂકું, તમારે શિષ્ય તરીકે એને રાખવાના. સુરત મુનિ શતાનંદ સ્વામીના મંડળમાં રહ્યા અને સુરત મુનિ એને ભગવાનમાં બહુ હેત હતું. જિંદગીમાં જે કરવાનું હતું ને એને કર્યું હતું. એટલો બધો ભગવાનમાં હેત અને પ્રેમ હતો ને, ઘડીક ભગવાન ન દેખાય તો રડવા માટે. એટલે બહાર બહુ ઓછા એને જવા દેતા મહારાજ. અને બહાર સત્સંગ કરવા જાય ને તો જે ગામમાં જાય ને સોરામાં બેહી રહે. લોકો જુએ કે આ સાધુ કેવા છે, નકરું ધ્યાન જ કર્યા કરે. એનું દર્શન કરે અને સત્સંગ થઈ જાય. એ સત્સંગ કરીને ગઢડા આવે ને મહારાજ પૂછે કેવો સત્સંગ કરાયો, હું દેખાણો? કે જ્યાં જાઓ ને ત્યાં લીમડા નીચે બેઠેલ તમે દેખાઓ. બધા સંતો અંદરો અંદર વાતો કરે, આને કાંઈ દેખાયું નથી, આને સત્સંગ શું કરાયો હોય છે?
મારી જેવા હોય ને બોલનારા પાછા, હાને કઈ દેખાણું નહીં, એને સત્સંગ શું કરાવ્યો હશે. ત્યારે મહારાજ સાંભળી ગયા કે સંતો, તમે સત્સંગ કરાવો ને વાતો કરો ને માથાકૂટ કરો ને ત્યારે સત્સંગ થાય. અને મારા સુરત મુનિને તો લોકો દર્શન કરે સત્સંગી થઈ જાય. આવા સુરત મુનિ હતા. અને એ સુરત મુનિ ગઢડામાં બહુધા મહારાજ પાસે રહેતા. ઘડીક મહારાજની મૂર્તિ ન દેખાય ને ચેન પડે નહીં. મહારાજની હારે નારે વધારે રહેતા. એવામાં સંવત 1886 જેઠ સુધી દશમે મહારાજ ગયા ધામમાં. અને સુરત મુનિ એટલા અકળાયા ન પૂછો. આખો દી રડ્યા કરે, ન ખાવું ભાવે, ન ઊંઘ આવે. ભગવાનમાં એને કેટલો પ્રેમ હતો. જે ગઢડું સુખ આપનારું હતું ને એ હવે ગઢડું એને દુઃખ દેનારું બની ગયું. કાદવમાં કમળ ઉગે ને, સૂર્યનો પ્રકાશ પડે ને એટલે કમળ ખીલવા માંડે, પણ મૂળિયા એના કાદવની હારે જોઈન્ટ છે ને એટલે સૂર્યના જેમ જેમ કિરણો પડે ને એમ કમળ ખીલે, પણ મૂળિયા કાદવ હારે મળેલા એટલે. પણ જો મૂળિયા કાદવથી જુદા પડે તો ઈ સૂર્યના કિરણો કમળને બાળી ખાખ કરી નાખે. જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણ ગઢડામાં હતા, સુરત મુનિને ગઢડા સુખ આપનારું હતું. પણ ભગવાન ધામમાં ગયા પછી એ જ ગઢડા દુઃખ દેનારું બની ગયું. ક્યાંય ચેન પડે નહીં, ખાવું ભાવે નહીં, રાત્રે ઊંઘ આવે નહીં. અતિ પ્રભુમાં પ્રેમ. શતાનંદ સ્વામી બીજા સંતો મનાવે પણ એને ક્યાંય ચેન પડે. દરબાર ગઢમાં જાય તો લીમડાને બથ ભરીને રડે. અક્ષર ઓરડીએ જાય તો પગથિયામાં બેસીને રડવા માંડે. ભગવાનમાં હેત હતું ની વાત જુદી હતી. શતાનંદ સ્વામીને થયું કે હવે આને કેમ ધીરજ આપવી મારે. પછી શતાનંદ સ્વામીને થયું કે આને ગામડે મોકલી દો, અહીંયા તો રોજ આ સ્થિતિ રહેશે. શતાનંદ સ્વામીએ કહ્યું સુરત, અને શતાનંદ સ્વામી અને સત્સંગી જીવન ગ્રંથ આખો ભણાવેલો. બેટા સુરત, ભગવાનને જો રાજી કરવા હો, હજારો જીવને તમે સત્સંગ કરાવો, ભગવાન તારા ઉપર બહુ રાજી થશે. જગતના જીવને ભગવાન ઓળખાવો ને ભગવાન બહુ રાજી થાય. 45 વર્ષ પહેલા હું સાધુ થયો ને, હું ગામડા બહુ ફરતો. ગુરુ ગાડી મગાવી દે હરિભગતની લઈને ફર્યા જ કરવા. મારા કપાળમાં છે ને ફરવાનું જ વધારે લખ્યું છે. ગુરુ ગાડી ગોતી દે ને 500 કંઠી આપે, અઠવાડિયું ફરીને આવું તો 500 કંઠી બાંધીને આવું. પંચમહાલમાંય ફર્યો ને કચ્છમાંય ફર્યો. ફક્ત એક ઉત્તર ગુજરાતમાં ઓછું ફર્યો, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. બાકી મુંબઈમાં, કચ્છમાં, ભાલમાં, કાઠિયાવાડમાં, સરોતરમાં, કાનમમાં નકરી રખડપટ્ટી જ કરી છે. 150 વર્ષે બોલે ને એટલું કદાચ હું બોલ્યો હશે. અને હું ગામડા ફરવા જાઉં અને મેગેઝિનના ગ્રાહકો 5000 મેં એ વખતે કરેલા. વડતાલની ઓફિસમાં વાતો થતી હતી. પેલા જયશ્રી હરી મેગેઝિન વડતાલમાં બહાર પડતું, થોડા દી હાલીને બંધ થઈ ગયું. પછી વળી પાછું બધા વડીલોએ ભેળા થઈને ઉદ્ધવ સંપ્રદાય નામનો મેગેઝિન અંક બહાર પાડ્યો. એ થોડા દિવસ હાલ્યો, એ બંધ થઈ ગયો.
પછી સ્વામિનારાયણ સંપ્રદાય નામનો અંક બહાર પાડ્યો. થોડા દિવસ હાલ્યું તો એ બંધ થઈ ગયું. હવે 200-300 ગ્રાહક થાય એટલે 200-300 છપાવું મોંઘું પડે. ઓછામાં ઓછા 2-3 હજાર છાપવા પડે. એટલે ત્રીજી વખત સ્વામિનારાયણ સંપ્રદાય મેગેઝિન પણ બંધ થઈ ગયું. અને સવારમાં શણગાર આરતી પછી વડીલો બધા ઓફિસમાં કોઠારી પાસે બેઠા હતા. ચર્ચા નીકળી ગયા, 3 વખત અંક બહાર પડીને બંધ થઈ જાય, શું કરવું, કેમ ચાલુ રહી ચર્ચા હાલે ને? તો આપણા ગુરુ અથાણાવાળા સ્વામી ઓફિસમાં જઈ છે, રોજ કોઠારી અને ઠાકોરજીનું કેસરીયું દૂધ પાઈ ત્યાં. એટલે સ્વામી ગયા હતા કે સ્વામીને હો પણ ગ્રાહક કરે કે સ્વામી કે શું છે કે 3 વાર મેગેઝિન બહાર પાડ્યું બંધ થઈ જાય, સારું હાલતું નથી. આપણા ગુરુ કે શું કરીએ તો હાલે? કે 200-300 ગ્રાહક થાય એટલે એટલા છાપીએ તો મોંઘું પડે ને, તેથી આવકે મંદિરમાં કાંઈ નહીં. મહિને 1 કે 2 થાળ કરાવનાર આવે, બાકી 28 દિવસ તો મંદિરમાંથી સુરમાન લાડુ કરીને ધરાવવાના. હું સાધુ થયો ત્યારની વાત કરું, આ 52 વર્ષ પહેલાં. સ્વામી કે શું કરીએ તો ચાલુ રહે? તાકે એના જો 5000 ગ્રાહક કરીએ ને તો એના વ્યાજમાંથી અંક હાલ્યા કરે. તો સ્વામી તમે કંઈક કરો ને, તમારી પાસે હરિભક્તો બહુ. સ્વામી કે તમે એક ગાડીને ડ્રાઈવર આપી દો એટલે અમારા વિષ્ણુને હું વળગાડી દઉં, એ ગામડે ગામડે જઈને યજમાન કરે. એ ગુરુ મને કે ગાડી એક કોઠારી આપશે ને તારે ગામડે ગામડે ફરવાનું. મેં મારે એ જ ધંધો છે. અને મેગેઝિન હવે ગામડામાં એ વખતે 100 રૂપિયા આપે એટલે આખી આજીવન મેગેઝિન એના વ્યાજમાંથી બધાને ઘરે જાય. તેથી 100 રૂપિયાની કિંમત બહુ હતી, પણ ગામડે જઈએ ને તો 100 રૂપિયા એને કરવા ભારે પડતા હતા. એ એક ફેરી મારીને આવ્યો મેં, ગુરુ 100 રૂપિયા તો હરિભક્તોને ભારે પડે. તે મુંબઈમાં એક રામુભાઈ ઠક્કર, બહુ મોટી પાર્ટી અને મહાન હરિભગત, અને મુંબઈ સમાચારના તંત્રી શાંતિકુમાર ભટ્ટના મિત્ર અને આપણા ગુરુના શિષ્ય, એ બરોબર આવી ચડ્યા. ગુરુ કે તમારે સેવા કરવાની. થાય હું તા કે આ વિષ્ણુ જેટલા ગ્રાહક કરી લાવે ને એ 101 રૂપિયાની આપશે, પણ એમાં 50 રૂપિયા તમારે આપવાના ગ્રાહક દીઠ. દર મહિને હું 200-500 ગ્રાહક કરી લાવું અને એમાં 50 રૂપિયા એના, પેલાને 101ની પહોંચ આપવાની ને એની પાસેથી લેવાના 51 રૂપિયા. ઓફિસમાં જમા કરું ત્યારે રામુભાઈના 50 ભેળવીને 101 તરીકે હું ઓફિસમાં જમા કરાવું. 5000 ગ્રાહક કર્યા. અત્યારે તો કદાચ 20-25 હજાર ગ્રાહક થઈ ગયા. 14,000 ગ્રાહક થયા. ત્યાં સુધી તો હું સપોર્ટમાં હતો. પછી અહીં આવ્યો, શું થયું ખબર નહીં, પણ લગભગ 25,000 જેવા મેગેઝિનના ગ્રાહકો. નામે 2-3 વાર બદલ્યું. સરકારમાં એ થોડીક માથાકૂટ. એટલે હું ગામડા ફરીને આવું ને એટલે ઘરડા સંતો 7-8 ગઢડામાં બહુ પવિત્ર આશીર્વાદ લીધા જેવા. એટલે રોજ શણગાર આરતી કરીને એ બધા સંતોના આસને હું પગે લાગવા જાઉં. વિષ્ણુ કેટલા ગ્રાહક કરીને લાવ્યો? હું આંકડો કહું ને તો રાજી થઈ જાય ને મારી ઉપર હાથ મૂકે. તારી ઉપર લક્ષ્મીનારાયણ દેવ બહુ રાજી રહેશે હો, તે તો બહુ મંદિરનું સારું કામ કર્યું. બિચારા ઘરડા સંતો બહુ રાજી થતા. આ એ મૂડી અત્યારે વાપરું છું કે તમારી વચ્ચે મજા કરું બેઠો બેઠો. હકીકત છે. એમ સુરત મુનિને શતાનંદ સ્વામીએ કહ્યું, ગામડે ગામડે સત્સંગ કરાવ, ભગવાન તારી ઉપર બહુ રાજી રહેશે. સંતો પણ તારા ઉપર બહુ રાજી થશે. ગામડે ગામડે સત્સંગ કરાવવા. મેં તને સત્સંગી જીવન ભણાવ્યું. કોઈ મુમુક્ષુ મળે તો એને સંભળાવે છે. પછી હવે ભગવાનના વિરહમાં ગઢડામાં બહુ દુઃખી રહેતા એટલે શતાનંદ સ્વામીએ ગામડે મોકલ્યા. અને શતાનંદ સ્વામીને થયું ઝાઝા મુમુક્ષુઓનો યોગ તો મને તીર્થમાં થાય.
એટલે તીર્થની લાઈન પકડી ભારતના એક એક તીર્થોમાં ફર્યો. અયોધ્યા, હરિદ્વાર, ચિત્રકૂટ, જગન્નાથપુરી, બદ્રીનારાયણ, રામેશ્વર, આ બધા તીર્થો ફરતા 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 સુરત મુનિ જગન્નાથપુરીમાં આવ્યા. અને હમણાં નિત્ય સ્વરૂપ સ્વામી જગન્નાથપુરીમાં કથા કરવા જવાના લ્યો. ત્યાં જ આપણા સત્સંગી જીવનની કથાનો જન્મ થયો. સુરત મુનિ જગન્નાથપુરીમાં આવ્યા. રોજ સવારમાં સમુદ્ર સ્નાન કરે, ભગવાન જગન્નાથજીના મંદિર પાસે દરિયો ઘૂઘવાટા કરે. રોજ સમુદ્ર સ્નાન કરી અને ભગવાન જગન્નાથજીનું દર્શન કરે. ત્યાં મહાપૂજાઓ થતી હોય ને રોજ એનું દર્શન કરે. અને મોડે સુધી બરાબર વ્યવસ્થિત દર્શન કરી અને પછી નજીકમાં ચક્ર તીર્થ, એ ચક્ર તીર્થમાં જઈ દર્ભની સાદરી નાખી બેહીન ઘડીક ધ્યાન કરે, ઘડીક માળા કરે. કોઈ મુમુક્ષુ આવે ને તો એની આગળ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્યની વાતો કરે પરચાની. મુમુક્ષુ મળે અને કંઠી બાંધે. હા, દૈનિક જીવન સુરત મુનિ દર્ભના આસન ઉપર બેસી ધ્યાન કરે, માળા કરે. મુમુક્ષુ આવે એટલે કથા વાર્તા કરે. એવામાં એ જ અરસાની અંદર ગુર્જરાણામ અધિપતિ, ગુજરાતના કોઈ એક અધિપતિ પ્રતાપસિંહ નામના રાજા, એને અચાનક વૈરાગ ઉદય થયો કે ઈશ્વરે આ માણસનો અવતાર આપ્યો, ભક્તિ નહીં કરીએ તો કાલે આ વેડફાઈની જિંદગી બરબાદ થઈ જશે. આ કાંઈ આંખ આગળ દેખાય હારે આવવાનું નથી, તો કોને માટે આ બધું કરવાનું? આપણે હારે કાંઈ નથી આવવાનું જાણીએ, પણ છોકરાઓ માટે કેટલા તૂટી જાય એટલું કરીએ છીએ. 2 પેઢીનું થાય તો ત્રીજી પેઢીની ચિંતા કરીએ, 3 પેઢીનું થાય તો 7 પેઢીની ચિંતા કરીએ. પ્રતાપસિંહ રાજાને વૈરાગ થયો, આ બધું કોને માટે? વૈરાગ થયો, રજવાડું, પરિવાર, છોકરાઓ બૈરાને છોડી નીકળી ગયા. પ્રતાપસિંહ રાજા નક્કી કર્યું કોઈ મહાન સંત મળે તો મારો ભવ સુધારી દે. તીર્થોમાં ફર્યા કરે. ફરતા 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 એના કપાળમાં સુરત મુનિનો સંયોગ લખ્યો હશે. ફરતા ફરતા એ પહોંચ્યા ઠેઠ જગન્નાથપુરી, ભારતના પૂર્વ શેડા ઉપર ઠેઠ. એ સમુદ્ર સ્નાન કરીને રોજ ભગવાન જગન્નાથજીનું દર્શન કરે. એમ કરતા કરતા સુરત મુનિ પાસે ટોળે ટોળા આવીને બેહે. પ્રતાપસિંહ રાજાને થયું કે અહીંયા કોઈ એક પવિત્ર હારા સંત લાગે છે. પ્રતાપસિંહ રાજા ત્યાં ગયા. મુમુક્ષો 5-25 બેઠા. સુરત મુનિ ભગવાનની વાતો કરે. પ્રતાપસિંહ રાજા ત્યાં બેઠા, વાતો સાંભળી ગમી અને ગુણ આવ્યો સુરત મુનિનો. મુમુક્ષો જ્યારે બધા વૈયા ગયા એટલે સુરત મુનિની પાસે પ્રતાપસિંહ રાજા એકલા આવ્યા. એને ખોળે માથું મૂકીને પગે લાગ્યા. પ્રાર્થના કરી, મુનિ હું સંસાર છોડીને નીકળી ગયો છું. હવે આ સંસારના બંધરમાંથી મુક્ત થવાનો મને તમે રસ્તો બતાવો. સુરત મુનિએ કહ્યું કે હે પ્રતાપસિંહ રાજા, એક ઉપાય છે. રોજ તમારે સવારે સમુદ્ર સ્નાન કરો, ભગવાન જગન્નાથજીનું દર્શન કરવું અને ત્યાં મહાપૂજાનો મહોત્સવ થાય એનું દર્શન કરવું. ભગવાનનું ભજન કરજો, તમારો જન્મ સફળ થશે.
પછી રોજ સમુદ્ર સ્નાન કરે અને ભગવાન જગન્નાથજીનું દર્શન કરે. મંદિરમાં એક બાજુ બેસીને ભગવાનની માળા કરે. એવું ભક્તિમાં મન લાગ્યું. ત્યાં એ ચક્ર તીર્થની અંદર જ્યાં ત્યાં ખૂણે ખાતરે વાતો થવા માંડી. પેલા સુરત મુનિ આવ્યા છે ને, એને ભગવાન ક્યારેક ક્યારેક દર્શન દેશ. એ પૂજા કરે ને ત્યારે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થાય અને સુરત મુનિ જે પૂજાપો આપે ને એ સ્વીકારે છે ભગવાન. એની અરે વાતો કરે, ક્યારેક હસે. વાયુ વેગે જગન્નાથપુરીમાં આ વાત પ્રસરી ગઈ. પ્રતાપસિંહ રાજાના કાને વાત આવી કે મેં તો એનો સમાગમ કર્યો છે. મને એને સમુદ્ર સ્નાન કરીને જગન્નાથજી ભગવાન આગળ ભજન કરવાનો નિયમ આપ્યો. એ મુનિને ભગવાન દર્શન દે એટલે પ્રતાપસિંહ રાજા આવ્યા એની પાસે. સુરત મુનિને દંડવત પ્રણામ કરીને પાસે બેઠા પ્રતાપસિંહ. બોલે એક મુનિ, મેં એવું સાંભળ્યું છે તમને ભગવાન દર્શન આપે, તમારી યારી વાતો કરે, તમે જે પૂજામાં સામગ્રી ધરો એ સ્વીકારે, તમારા હાથનું અન્ન પ્રસાદ અને જળ ભગવાન સ્વીકારે છે. તો તમે ભગવાનને એવી પ્રાર્થના કરો ને કે તમને દર્શન આપે ને એને પ્રાર્થના કરો કે મારા શિષ્ય પ્રતાપસિંહને દર્શન આપો ને. મારા વતી તમને આજે ભગવાન દર્શન દે ત્યારે એ પ્રાર્થના કરજો, મને દર્શન આપે. ત્યારે સુરત મુનિએ કહ્યું કે રાજા, એ પ્રગટ ભગવાનનું દર્શન તો બહુ દુર્લભ છે. એને માટે તો ઋષિ મુનિઓએ હિમાલય હાડ ગાળી નાખ્યા. રાજાઓ રજવાડા છોડી છોડીને વનમાં ગયા અને રાફડા થઈ ગયા તોય નથી મળ્યા. પણ છતાંય રાજન એ જ્યારે પૃથ્વીનો ભાર ઉતારવા અવતાર લઈને પૃથ્વી ઉપર આવે ને ત્યારે ભગવાન પ્રગટ હોય ને એનું દર્શન. ઈ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા અને ગુજરાતમાં એકાંતિક સત્સંગ ઊભો કર્યો છે. મારી ઉપર એ બહુ રાજી હતા, હું એની પાસે રહ્યો છું. મારી ઉપર એ બહુ રાજી હતા અને એ રાજીપાને કારણે મને સંતોષ હતો. પણ હમણાં એ શરીર છોડીને ધામમાં ગયા. પણ એની દયા કે મને ક્યારેક ક્યારેક પૂજામાં દર્શન આપે, મારી હારે વાતો. સીધું પ્રત્યક્ષ દર્શન તો એ રાજા બહુ દુર્લભ છે. તો જ્યારે મનુષ્ય આકારે પ્રગટ થાય ત્યારે એનું દર્શન થાય. આવી જ્યારે વાત કરી ત્યારે પ્રતાપસિંહ રાજા બોલે, મુનિ એ ભગવાનનું મને દર્શન નહીં થાય, પણ તમને જે ભગવાનનું દર્શન થયું એવું તમારું મને દર્શન થયું. હું કેટલો ભાગ્યશાળી. તમે ભગવાનની હારે રહ્યા છો, તમે ભગવાનની હારે રહ્યા છો. તમે જોયું સાંભળ્યું હોય, જેવું ચરિત્ર એનું જોયું સાંભળ્યું હોય એવા તમે ભગવાનના ચરિત્રો મને કોને. સુરત મુનિ બોલે કે રાજા, ઈ ભગવાનના ચરિત્રોનો મારા ગુરુ શતાનંદ સ્વામી આખો દળદાર સત્સંગી જીવન ગ્રંથ બનાવ્યો છે અને એમાં એવા અદ્ભુત લીલા ચરિત્રો લખ્યા. તો હું તમને એ સત્સંગી જીવન જ સંભળાવું એટલે ભગવાનના બધા ચરિત્રો તમને એમાં સાંભળવા મળશે. આટલી વાત જ્યાં સુરત મુનિએ કરી તા પ્રતાપસિંહ રાજાએ વચ્ચે પ્રશ્ન ઉઠાવ્યો. ઓ ગુરુ, હવે સત્સંગી જીવનની કથા પછી પહેલા મને ઈ કહો, તમારા ગુરુ શતાનંદ સ્વામી કોણ હતા? એનો જન્મ ક્યાં થયો? એને કઈ રીતે ભગવાનને મેળવ્યા?
અને ભગવાને કયા સ્થાનમાં એની પાસે સત્સંગી જીવન ગ્રંથ કરાવ્યો, એ તમારા ગુરુનું આખું જીવન ચરિત્ર પહેલા મને કહો, અને પછી સુરત મુનિ હવે ગુરુ શતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર પ્રતાપસિંહ રાજા આગળ કહે છે. એ પણ ગુરુનું પૂર્વાશ્રમનું નામ નહીં બોલતા. સુરત મુનિ બોલે કે હે પ્રતાપસિંહ રાજા, આ પવિત્ર ભારત વર્ષમાં એક મિથિલા નામની નગરી છે, જેમાં વિદેહી ગણાય એવા જનક રાજાનો જન્મ થયેલો, અને એ જનક રાજાની નગરી એ મિથિલા. એ મિથિલામાં વિષ્ણુયશ નામના એક વિષ્ણુદત્ત નામના એક બ્રાહ્મણ, એને ત્યાં મારા ગુરુ શતાનંદ સ્વામીનો જન્મ થયો. એ પણ અક્ષરધામના મહામુક્ત, અને એને પણ પિતા વિષ્ણુદત્તની પાસે મારા ગુરુ શતાનંદ સ્વામી થોડુંક સંસ્કૃત ભણ્યા, અને પછી એના પિતા જે વિષ્ણુદત્ત 5મા સ્કંદ અને 10મા સ્કંદ વાંચે, એ સાંભળીને શતાનંદ સ્વામીને એમ થયું, બાપુજી આ 5મા સ્કંદમાં તો એવું આવે છે કે નર નારાયણ દેવ બદ્રિકાશ્રમમાં બિરાજે છે ને ખપ વાળાને દર્શન આપે, તો હવે મારે એના દર્શન કરવા. વિષ્ણુદત્ત બ્રાહ્મણ અને એમના માતુશ્રી એની રજા લઈને વૈરાગ લાગ્યો, રજા આપો નહીં તો હું તો જવાનો. અને વૈરાગી ગળે ચાલ્યા, અને વિષ્ણુદત્ત નામના વિપ્રના પુત્ર શતાનંદજી મારા ગુરુ એ સંઘ એ ગંગાએ નાવા જતો તો બદ્રીનારાયણ, એ સંઘની હારે શતાનંદ સ્વામી બદ્રીનારાયણ ગયા. હરદ્વાર ગયા, ગંગામાં સ્નાન કરીને ત્યાંથી ઠેઠ બદ્રીનારાયણ ગયા. બદ્રીનારાયણની અંદર ગંગા સ્નાન કર્યું, તપ્ત કુંડમાં સ્નાન કર્યું, બદ્રીનારાયણ ભગવાનનું દર્શન કર્યું. ત્યાં તો ઠંડી મારી નાખે એવી. આમાંથી બદ્રીનારાયણ ગયા હોય ને એટલે ઉશી આંગળી કરો છે. બધાય બાકી, આમાં થોડાક જ ગયા છો, આંગળીને વેઢે ગણાય એટલા. હમણાં હું જઈને આવ્યો, મૌન છોડ્યું પડવે, બીજ નદી બદ્રીનારાયણ, ત્રીજ નદી પાછો ઋષિકેશ, અને ચોથ નદી નીકળ્યો ને પાછી મેં અહીં આવ્યો. અરે બદ્રીનારાયણમાં એ અલક નંદાનું પાણી ઠંડુ તે કેવું! આમ એક ઇંચ આંગળી બોળીએ ને તો ઠેકડો જ મારવો પડે સીધો, એટલું ઠંડુ. એના કરતા તો ફ્રીજનો બરફ બહુ સારો હોય. એમાં ધુબાકા મારી નાયું, જે થવાનું હતું એ થયું. અને પછી ત્યાંથી જે દોટ કાઢીને ગરમ ટુંડમાં, તો ન્યા આંગળી બોળીએ તો રાડ નખાઈ જાય. પછી કોકનો લોટો લઈને ગરમ પાણીએ નાયો, પણ આમ આખા શરીરમાંથી ધુમાડા નીકળ્યો. નદીમાં નાહીએ તો ઠંડા પાણીના ધુમાડા નીકળે, તપ્ત કુંડમાં નાહીએ તો ગરમ પાણીના ધુમાડા નીકળે. માથે લોટો રેડીએ તો આપણે દેખાય નહીં, ચારે બાજુ વાળા શરીરમાંથી ધુમાડા નીકળતા દેખાય. શતાનંદ ગુરુ ત્યાં આવ્યા બદ્રીનારાયણ, રોજ ગંગામાં સ્નાન કરે, તપ્ત કુંડમાં સ્નાન કરે, બદ્રીનારાયણ ભગવાનની આગળ ભજન કરે. યાત્રિકો તો બીજે ત્રીજે દિવસે નીકળ્યા, ત્યાં રહેવું વધારે બહુ કઠિન છે. ત્યાં એક વૈરાગ વાળા બહુ આપણા સ્વામિનારાયણના પવિત્ર સાધુ રહી છે. એટલા વૈરાગ્ય ભક્તિ વાળા સાધુને આપણને દયા આવે જોઈએ. વર્ષો પહેલા ગયેલો, 4 વર્ષ પહેલા, ત્યારે એ સાધુ હતા, આ વખતે એ હતા. અમને બહુ હાચ્યા, પણ એવું એનું તપને ન પૂછો. એક દિવસ તો માંડ માંડ બદ્રીનારાયણમાં જાય હો. એ 300 દિવસ ત્યાં રહે.
મેં કીધું સ્વામી તમે કાંઈ કરો ને અહીંયા રહો ને એ જ તમારું મોટામાં મોટું તપ છે. એવા સાધુનું દર્શન કરે તો પાપ બળી જાય. યાત્રિકો ગયા એટલે શતાનંદ સ્વામીએ નક્કી કર્યું મારે તો અહીંયા જ રહેવું છે. ભગવાન મેળવે છૂટક્યો. સંગ ગયો પાછો મિથિલા. શતાનંદજી એકલા ત્યાં રહી ગયા છે. રોજ ગંગામાં સ્નાન કરે અને ભગવાન બદ્રીનારાયણનું દર્શન કરે. બદ્રીનારાયણ ભગવાનને રોજ સવારમાં 4 વાગે અલકનંદામાંથી હાંડા ભરી ભરી અને મંદિરમાં પાણી રેડે ને ત્યારે મૂર્તિ દેખાય ને ધુમાડા દેખાય. આપણે માટે આજે બદ્રીનારાયણ ભગવાન ત્યાં તપ કરે છે. ઈ તપનું ફળ ભારતની મુમુક્ષુ પ્રજાને આપે છે. એકવાર ભગવાન યોગ આપે ને તો બદ્રીનારાયણની યાત્રા કરજો. યાત્રા કરશો ત્યારે એમ થશે અહીંયા ના આવ્યા તો આપણો જન્મ અધૂરો રહી જાય. જિંદગીનો કોઈ ભરોસો નથી. આજે આંકલા કરીએ. સવારે 9 વાગે ક્લિપ આવે ભાઈની, 2 વાગે શમશાન યાત્રા. કીડી મકોડાની જેમ આજે માણસના મોત થવા માંડ્યા છે. કીડી મકોડાનું જોઈ નિત્ય પ્રલયમાં ગણતા આજે માણસ નિત્ય પ્રલયમાં આવી ગયા. અદ્ભુત કથા છે. શતાનંદ સ્વામીએ નક્કી કર્યું મારે અહીંયા તપ કરવું છે. ગંગાના કાંઠા ઉપર બેહી જા. નરનારાયણ દેવના નામનો જપ કરે. ફળ ફૂલ ક્યારેક થોડું મળે તો જમે. એ ઠંડુ થોડું જળપાન કરે, ગંગા જળ પીએ અને અખંડ ભગવાનની સાધના કરે. ત્યાં ભક્તિ કરવાની એવી મજા આવે ને આંખમાં આંસુ બંધ ન થાય. એટલી બદ્રીનારાયણની ભૂમિ પવિત્ર, શું તમને એની વાત કરું. સાંભળવા જેવી વસ્તુ નથી, અનુભવવા જેવી વસ્તુ છે. હું ત્યાં જાઉં ત્યારે મને એમ થાય કે આપણા બિચારા હરિભક્તો નાના બધા કેદી અહીંયા આવશે. પૈસાવાળા લોકો હોનાની બેડીથી બંધાયેલા અને ગરીબ લોકો લોખંડની બેડીથી બંધાયેલા. ગરીબને જવું હોય તો ભાડું ન હોય, પૈસાવાળાને જવું હોય તો ટાઈમ ન હોય. પૈસા તો લાખો હોય એટલે એ હોનાની બેડીથી બંધાયેલા અને ગરીબ છે એ લોખંડની બેડીથી બંધાયેલા. અમારી જેવા છૂટા ફેર્યા કરીએ. ખરેખર યાત્રા એટલે યાત્રા. મેં તો આ 45 વર્ષમાં લોકોને કેટલી વખત યાત્રામાં લઈ ગયો ને આંકડો જ યાદ રહ્યો નથી. 45 વર્ષમાં 1 વર્ષ ખાલી તો ગયું નહીં હોય. ક્યારેક 2 વખત, ક્યારેક 3 વખત ને બસું લઈ લઈને જાઓ. એવા એવા ચમત્કારો બને આપણી બુદ્ધિ એમાં ન પહોંચે. અમે પુલાશ્રમ ગયેલા ને રસ્તામાં એવો વરસાદ, રસ્તામાં ગાળો થઈ ગયેલો. બસના ચારે ટાયર ફરે, નીચેથી અડી ગયેલી ચારે ટાયર ફરે, નીકળે જ નહીં ખાડામાંથી. મેં કીધું 2-3 દિવસ અહીંયા જશે એવું લાગે છે. હારું ભગવાન હારે ને 2 કલાકમાં નીકળી જાય. પ્રયત્ન કરીએ ને પાછા નીકળી જઈએ ત્યાંથી. કેવા કેવા સંજોગો. લૂંટારો મળે ને એ બિચારા ભગત થઈ જાય. લ્યો, એવા એવા લૂંટારો મળ્યા ને બસ લૂંટવા આખી. બસમાં ચડી ગયા, રાત્રે રોકી રાખી, સવારે મુશ્કેલી દૂર કરીને વૈયા ગયા. મારી હા લૂંટારો હતા ભગવાન હતા ખબર ન પડી. બોલો, પુલાસ નેપાળના જંગલમાં પહાડોમાં કોઈને બધાને લૂંટીને વૈયા.
ભગવાન બહુ દયાળુ છે ને આપણે હારે ઠેકાણે ફીટ થયા છીએ. આપણે ભાગ્યશાળી સ્વામિનારાયણ ઓળખાઈ ગયા. અને આ ભગવાન એટલો દયાળુ, લોકોની ગાળ્યું ખાઈને લોકોના કલ્યાણ કરે. આવો ભગવાન તો આ ગોળા ઉપર બીજો કોણ હોય? સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ ગયા ને આપણે બહુ ભાગ્યશાળી. આપણે બધાય માથા વધેરીને શરણમાં મૂકીએ તો એના ઋણમાંથી છૂટાય એવું નથી. કેટલા કેટલા દુઃખ વેઠીને આ સત્સંગ ઊભો કર્યો છે. સંતો ગામડે ગામડે છે. બહેને લાકડીઓ મારે એમ આપણા સાધુઓને જગતના ભાવાઓ લાકડીએ લાકડીએ મારતા. ઢોર મારની જેમ આપણા નંદોને મારતા. ગાળું દે, સોટલી કાપી નાખે, મૂર્તિના સિંહાસન ઉપર તીછુડનો દાંડો મારે, સિંહાસન ભાંગી નાખે, મૂર્તિ ખંડિત કરી નાખે, ચાંદલા ભૂસી નાખે, હાથ અને પગ પકડીને ઢવડીને હેરાન કરે. ભલ ભલા સાંભળે તો રડી પડે ને એવા આપણા સાધુઓને દુઃખ દીધું. છતાંય સ્વામિનારાયણ ભગવાન તો એવા પાપીઓને ઓળખે. આ સત્સંગની ઇમારત અમથી નથી ઊભી થઈ. સ્વામિનારાયણ ભગવાન કહેતા હતા, મારે અને મારા સાધુએ ક્ષમાનો ભોગ બની અને દુષ્ટતાની દુષ્ટતા છોડાવી મારે એનું ભલું કરવું છે. એવા જીવોનું સ્વામિનારાયણ ભગવાને ભલું કર્યું છે. કેવી સ્વામિનારાયણ ભગવાનની દયા! તમે સત્સંગમાં ઇતિહાસો સાંભળો ને રડી પડો એવા ઇતિહાસો પડ્યા છે. ટૂંકમાં એટલું કહી શકું, સ્વામિનારાયણ ભગવાન દયાનો સાગર હતા. એની કરુણાને કારણે આપણે બધા લીલા લહેર કરીએ છીએ. આપણે નક્કી કર્યું 10:30 પૂરી જ કરી દેવી હોય તો બીજે દી આવો. 11 સુધી લહવટા કરીશ ને કાલે તમે નહીં આવો. હા, તો નાના છોકરાને દવા પાઈને એમ સમજાવીને તમને કથામાં લાવવા પડે. તો એમાં મેન યુવાનોમાંથી એકે હાજર નથી હોકે. આ બિચારાને થાકે લાગે, ન આવી શકે. પણ ઉઘરાણી વાળા કહે કે અમારે બહાર જવાનું છે, 11:30 આવજો, નહીતર હું 12ની ટ્રેનમાં નીકળી જવાનું છું. 11:30 પહોંચી જાય કે નહીં? જીવમાં હોય તો હવાય. ટાઈમનું તો નાટક છે બધું. જીવમાં હોય ને તો અવાય. હા, મહિમા નહીં ને એટલે આ ઉપાધિ નથી. અને જેને મહિમા છે એ ગમે એમ સમય કાઢીને આવે. આપણા પંકજભાઈ રોજ 8 કિલોમીટરથી મંગળા પહેલા આવી જાય, 5:45 બોલો. અને મને રોજ 2 પાલા મોસંબીનું રસ કાઢી મોસંબી લેતા રોજ 2 પાલા પાય બોલો. હું ના પાડું તો એકે દી વર્ષથી ચૂકતા જ નથી. કેશવ ભગત ને મને વિનુભાઈ તો મંગળામાં આવે, ચૂકતા જ નથી મંગળા બોલો. એને કાલે ઉજાગરા કર્યા હતા કે નહીં? એને નહીં ઊંઘ આવતી હોય. ઠીક છે, સ્વામિનારાયણને ઓળખ્યા માટે બધાય ભાગ્યશાળી. ન આવ્યા હોય એ ભાગ્યશાળી, તમે આવ્યા ને એ ભાગ્યશાળી. સ્વામિનારાયણ ઓળખાયા એટલે આપણે હળદરને ગાંઠિયા ગાંધી અને સોનામાં સુગંધ ભળી ગઈ માની લેજો. કાલે બધા આવશે તો ફોન કરશો ને ઘડી કાલાવાલા કરીએ એટલે પાછા આવે. એને હવા ભરવી પડે. ટાયર છે ને હવા ભર્યા વગર ગાડી ખેંચે નહીં.
ટાણું આવે ત્યારે બિચારા બધા હાજર થઈ જાય. કાલે ગ્રહણમાં બધા હાજર થઈ ગયા હતા. 5 મિનિટ વધારે થઈ. બાકીની કથા હવે શતાનંદ સ્વામી કેવી સાધના કરે છે બદ્રિકાશ્રમમાં, બદ્રી નારાયણમાં હવે કેવી તપસ્યા શતાનંદ સ્વામી કરે છે, એ કથા આપણે આવતીકાલે જોશું. અત્યારની કથા પરમાત્માના સ્મરણની સાથે વિરામ. આ એવી સરસ કથાઓ છે ને, મૂકવાનું જ મન ન થાય. છોકરો જેમ ચોકલેટ ન મૂકે ને એમ મને આ માયક મૂકવાનું મન ન થાય. પણ બીક એ લાગે છે કે જો નહીં મૂકો ને તો કાલે તમે નહીં આવો, મોડા સુધી બેહારી રાખીશ તો. એટલે હોળી વચ્ચે હોપારી તો ખરી જ પાછી. માટે કાલે બધા વહેલા આવી જજો 9 વાગ્યે. આજે તો હવા 9 શરૂ કરી.